નથી, પણ તમારું વર્તમાન કેવું છે પગલે ને ડગલે ને પગલે સાહેબ. તો આ બધા જ્યારે જે કેમ કે એના દેશ લેવલનું હોય, એના આખા રાજ્યનું, આખા ગુજરાતનો વડો બનાવવાનો હોય, આખા જિલ્લાનો, જે એની ટીમ, એની કમિટી એ ગાડીમાંથી ઉતરીને શું કરતો આવે છે, ત્યાંથી કમિટી ચાલુ થાય. અને એવી ટ્રેનિંગમાં જ્યારે એ સફળ થાય ત્યારે એ જિલ્લાનો કે આખા રાજ્યનો વહીવટ કરી શકે. એક નાનું દ્રષ્ટાંત, વ્યાસીએ એકવાર નારદજીની સૂચના માની કે તમે જે અદ્વૈતને આત્મા છે ને બીજું કઈ નથી, બ્રહ્મ જ છે ને ઈશ્વર, બધું જ ખોટું, બધું જ સાચું, આ તો જેમ બોલો એમ બોલાય, તમે ધારો એને ખોટું કરી શકો ને જેને ધારો એને સત સ્થાપન કરી શકો. વાણીનો આ વિષય નથી, આમાં તમે જેને ધારો એને જે કહો ને એ આ વાણીનો વિષય નથી, આ સફળતાનો, આ બુદ્ધિનો વિષય છે. તમે જેને ધારો એને હરાઈ શકો અને જીતી પણ કરી શકો. તમે જ્યારે વ્યવહારિક વાત કરો તો તમે બીજો વિષય લો કે આ જગત જ નથી, તો બધી વ્યવહારની ક્યાં વાત આવે. ઘણી વાર અમારે અહીંયા આવું થતું હોય, કોઈ ભૂમિકા ઉપર નહીં લેતા, પેલો નેચરથી શરૂ કરે. પણ મારું કહેવાનો મતલબ, એકવાર સૂચના આપી, એક નાનું દ્રષ્ટાંત છે પણ માર્મિક છે અને હૃદયસ્પર્શી છે, બધા ધ્યાનથી સાંભળજો. એક તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આ કોઈ કથા વાર્તા નથી, પણ નારદજી અને વ્યાસજીએ સ્પષ્ટ રીતે કહ્યું કે જીવને સમજાય એ પાછામાં તમે અદ્વૈત કહો. હવે તુંગભદ્રા